નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે, 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 પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુવે નમો નમઃ. કાર્તિક સુદ પૂનમનો પરમ મંગળ દિન છે. આ પૃથ્વી ઉપર તો દિવાળી ઉજવાઈ, એનું અનુસરણ 15 દિવસ પછી દેવો પણ કરે છે, એટલે આજે એને દેવ દિવાળી એવું નામ આપવામાં આવે છે. એ દિવસ એટલે આજનો દિવસ ઘણો મંગળમય છે. એ આપણે સવારે પૂજામાં થોડું ઇન્ડિકેશન કર્યું હતું. વર્તમાન 24ના ત્રીજા પરમાત્મા તીર્થંકર ભગવાન શ્રી શંભવનાથ ભગવાનનો જન્મ મંગળ દિવસ છે. આજે જન્મ કલ્યાણક દિન છે. આજે પ્રાગ ઐતિહાસિક પ્રમાણોથી, પુરાણના પ્રમાણોથી, બાકીના 4 ઐતિહાસિક પ્રમાણોથી અનુક્રમમાં, ઐતિહાસિક અનુક્રમમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ, જેઓ કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા, તેમનો જન્મ મંગળ દિન છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુદેવ શ્રી નાનક સાહેબનો પણ જન્મ મંગળ દિન છે. જૈન પરંપરામાં શૃંગાર અને ફૂલોનો અતિરેક જ્યારે થયો, ત્યારે આજથી લગભગ 500 વર્ષ પહેલા એ શૃંગારના દૂષણને નિવારવાનો પ્રયત્ન કરનાર ક્રાંતિકારી શ્રી લોંકા શાહ, તેમનો પણ જન્મ મંગળ દિન છે. જેમની બર્થ પ્લેસ, જેમનો જન્મ સ્થળ અમદાવાદ રહ્યું છે. અને આપણા સૌના જે
પરમ ગુરુ છે એવા જે સ્વાધ્યાય હોલમાં આપણે બેઠા છીએ તેમાં જેમનું ચિત્રપટ મધ્યવર્તી છે તેવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી, તેમનો પણ આજે મંગળ દિન છે, જન્મ મંગળ દિવસ છે. ચોવીસ વિક્રમ સંવત 1924 ને આ વિક્રમ સંવત 2057. તો આવા અનેક મંગળ મહાપુરુષો ના સંગમ રૂપ આજનો દિવસ તે આપણા માટે કેવી રીતે મંગળ રૂપ બની રહે. જે પણ કંઈ કરવું તે આપણા જીવનને સુધારવા માટે કરવાનું છે. પ્રાસંગિક બીજાનું સુધરવું થાય તો સારું. એ પ્રમાણે મોક્ષ માર્ગની વ્યવસ્થા જ્ઞાની ભગવંતોએ સ્વ પર હિત એમ કહી છે. નિજ પર કે હિત સાધન में जो निश दिन तत्पर रहते हैं. તો સવારે આજે પૂજા કરી શ્રી ગુરુની, શ્રી ગુરુપદની પૂજા કરી હતી. આપણું કલ્યાણ આપણને ખબર હોય કે ન હોય એ શાશ્વત આનંદની, અનંત આનંદની પ્રાપ્તિમાં છે. ખરેખર પ્રયત્નો તો એનો જ કરે છે મનુષ્ય, દરેક મનુષ્ય, પણ એને ખબર નથી કે હું આ બધું શા માટે કરું છું. આપણો સ્વભાવ અનંત આનંદ છે, એટલે અનંત આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક કર્યા જ કરે છે એ જીવ. એનું દ્રષ્ટાંત જોઈતું હોય તો અબુદ્ધિપૂર્વકનું, અહીંયા થોડું ગેસ તેલ નાખો ને અહીંયા થોડી ખાંડ નાખો તો થોડા વખતમાં બધી કીડીઓ અહીંયા આવી જશે અને ત્યાંથી બધી કીડીઓ ભાગી જશે. કારણ કે એ એમ માને છે કે ખાંડમાં મને સુખ છે અને ગેસ તેલથી મને દુઃખ છે. એ કીડી એ પણ સુખ ઈચ્છે છે, શાશ્વત આનંદ ઈચ્છે છે. તો એ શાશ્વત આનંદ આપણે પણ ઈચ્છીએ છીએ, ભલે આપણને ખબર હોય કે ન હોય. તો એ કેવી રીતે પ્રાપ્ત થાય એને માટે ભગવાને જે અનુભવ કર્યો અને જે દિવ્ય વાણી પ્રકાશી એમાં એમ કહ્યું કે હે ભાઈ, હે વત્સ, તારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો હોય તો તેનો ઉપાય તે સાચા ધર્મની આરાધના કરવી તે છે. અને તે આરાધના, સાચી ધર્મ આરાધના દ્વારા ક્રમશઃ વધતો વધતો આનંદ પ્રગટે અને જ્યારે પૂર્ણ આનંદ તું પ્રગટાવે ત્યારે એને મોક્ષ અથવા મુક્તિ, નિર્વાણ એવું કહેવામાં આવે છે. આવો ધર્મ પ્રાપ્ત કરવા માટે શું શું સાધન? એને માટે ભગવાન એ દીવાદાંડી છે. દીવાદાંડી હોય ને ભાઈ, દરિયામાં દીવાદાંડી હોય, મોટી લાલ લાઈટ મૂકી હોય, મોટી સ્ટીમરો બધા ધ્યાન રાખે કે આપણે અથડાઈએ નહીં, અહીંયા મોટો કોઈ રોક છે કે વગેરે. અહીંયા તો એની પાસે આપણે જવાનું છે. ભગવાન તે આદર્શ છે. ત્યાં પહોંચવા માટે આપણે અત્યારે ભવસાગરમાં ગળકા ખાઈ રહ્યા છીએ. ભવરૂપી સાગરમાં ગળકા ડૂબકા ખાઈ રહ્યા છીએ. પાણી પેસી જાય, પાછું ભરાય, પાછું પેસી જાય, એમ ચાલ્યા કરે છે. એને માટે આપણે નાવની જરૂર છે. આદર્શ સુધી પહોંચવા માટે, ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે, એટલે અનંત આનંદ પ્રાપ્ત કરવા માટે
આપણે નાવની જોઈએ, નાવને ધર્મ કહેવામાં આવે પણ એ નાવમાં પણ નાવિક બરાબર હોવો જોઈએ. એ નાવિક તે સદગુરુ છે અને યાત્રિક તે આપણે બધા છીએ. તો ચાર વસ્તુ થઈ. આપણું ગંતવ્ય સ્થાન તે પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન છે, જેને મોક્ષ કહેવામાં આવે છે. આપણે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ એટલે આપણને નાવની જરૂર છે. નાવ તે ધર્મ છે, પણ એ નાવને સરખે રસ્તે લઈ જનાર તે શ્રી સદગુરુદેવ રૂપી નાવિક છે. અને યાત્રિક તરીકે આપણે પણ શિસ્તબદ્ધ રીતે બેસવું જોઈએ, શાંતિથી. નાની હોડી હોય ને કૂદકા મારીએ તો હોડી ઊંધી વળી જાય અને બધા ડૂબી જાય. એવી એક બે લીટી બોલી અને પછી આપણે પ્રાસંગિક જેટલો સમય છે એમાં વિચારીએ. આમાં ગુરુને નાવની ઉપમા આપી છે. એ કાવ્ય પદ્ધતિ છે. એક એક લીટી ઝીલીએ, બે લીટી જ બોલીશું. આવ્યો આવ્યો અનુપમ નાવ ભવ જળ તરવાને. આવ્યો આવ્યો અનુપમ નાવ ભવ આવ્યો આવ્યો અનુપમ નાવ ભવ જળ તરવાને. આવ્યો આવ્યો અનુપમ નાવ ભવ જળ તરવાને. તૈયાર ભવિક જન થાવ શિવ સુખ વરવાને. 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 अटेंशन एम क्या है, होशियार हो जाइए. प्रमादी को, कायर को, अज्ञानी को, स्वच्छंदी को, उन्मार्ग सेवन करने वाले को मोक्ष मार्ग नहीं मिलता है. तैयार तैयार થઈ તો કે સાહેબ તૈયારી શું શું કરવાની? શું શું તૈયારી કરીએ તો આ શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય અને કેવી રીતે થાય એનું ટૂંકમાં વર્ણન ભાઈઓને જે આપી છે. ધર્મ ના કવિત્વ છે, એમાં બીજો કવિત્વ વિચારવો છે. રાજવાણી અમૃત ઝરણા હોય તો 6ઠું પાનું છે આ જૂની એડિશનમાં. રાજપદ હોય તો 10મું પાનું છે. રાજપદ હોય તો આ આવૃત્તિમાં 10મું પાનું છે. ધર્મ વિશે રાજપદમાં આંક 8 છે, રાજવાણી અમૃત ઝરણામાં આંક 7 છે. ધર્મ કરીએ તો શું શું થાય? એક તો નક્કી કર્યું કે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે. શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય એક જ છે કે ધર્મ કરવો, સદધર્મની આરાધના કરવી. તો કે સદધર્મની આરાધના કેવી રીતે કરવાની અને એનાથી કેવી રીતે આપણને આનંદ મળે એ આપણને અહીં કહે છે. લગભગ બધાને રાગ ખબર છે એટલે સાથે બોલીએ અને પછી આપણે સમજીએ. પહેલી લીટી સાંભળી લઈએ અથવા જે લોકોને ખબર હોય તો જોડી શકે. બીજો કવિત.
મોહ માન મોડવાને ફેલપણું ખોડવાને જાળ ફંદ તોડવાને હેતે નિજ હાથથી કોમતીને કાપવાને સુમતીને સ્થાપવાને મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી મહામોક્ષ માણવાને જગદીશ જાણવાને અજન્મતા પાણવાને વળી ભલે બાતથી અલૌકિક અનુપમ સુખ અનુભવવાને ધર્મ ધારણાને ખરેખરા ખંતથી ધર્મ ધારણાને ધારો ખરેખરા ખંતથી. પ્રશ્ન હતો કે ભાઈ આ શાશ્વત આનંદ કેવી રીતે પ્રાપ્ત કરવો? સ્વાધ્યાય હોલમાં સંપૂર્ણ શાંતિ રાખવા વિનંતી છે. દેશકાળનું આપણને વિસ્મરણ થઈ જાય છે. હું ક્યાં ઊભો છું, શું ચાલે છે, એનું વિસ્મરણ થઈ જાય છે. સાવધાન રહીએ તો વિસ્મરણ ઓછું થાય. તો એ વાત ચાલે છે કે ધર્મ કેવી રીતે કરવો અને ધર્મ કરીએ તો શું થાય. જેમ કે ભાઈ બહુ ભૂખ લાગી છે ને તો તમે જરા નાસ્તો કરી લો. તમને બહુ ભૂખ લાગી છે, જરા નાસ્તો કરી લો. તો ભાઈ નાસ્તો કરીએ તો શું થાય? તો કે તમને આ પેટમાં બળતરા બળે છે ને તે ઓછી થઈ જાય અને પછી પાણી પીવો એટલે જરા શાંતિ શાતા વળે. એમ વ્યવહાર જીવનમાં કહેવામાં આવે છે, જે વ્યવહારથી સત્ય છે. તો અહીંયા આગળ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે, એને માટે સાચો ધર્મ કરવો છે. તો સાચો ધર્મ કેવી રીતે કરવો અને એનાથી શું શું ફળ પ્રાપ્ત થાય એ શ્રી ગુરુ અહીં સમજાવે છે સાદી ભાષામાં, લોક ભાષામાં. બહુ હોશિયાર માણસો તો મોટા મોટા શાસ્ત્રો વાંચે, પણ અહીં તો સંતોની એ વિશેષતા છે કે તીર્થંકર ભગવાન અને મોટા ગણધર આચાર્યો જે ગહન ભાષામાં, શાસ્ત્ર ભાષામાં કહે છે, તે સંતો પોતાની અનુભવ વાણીમાંથી લોકભોગ્ય સરળ ડે ટુ ડે લેંગ્વેજમાં ફોર અ લેમેન, so that he can understand and follow if he wishes. મોહ માન મોડવાને ફેલપણું ફોડવાને જાળ ફંદ તોડવાને હેતે નિજ હાથથી. બે મોટા દુશ્મન આપણા છે. પહેલા બે કયા તે મોહ અને માન. મોહ અને માન આપણે અત્યારે સંક્ષિપ્તમાં વિચારણા કરીએ, સમયની મર્યાદા છે. મોહ એટલે ભ્રાંતિ, ડિલ્યુઝન, જેવું નથી તેવું માનવું. એ મુખ્ય મોહ છે. બીજો પણ એક મોહ છે અસ્થિરતારૂપ મોહ, જેથી પાપમાં પ્રવૃત્તિ કર્યા કરે છે અથવા પુણ્ય કાર્યમાં ઉપાદેયપણે પ્રવૃત્તિ કર્યા કરે છે. તો મોહ, મોહની સાદી વ્યાખ્યા જ્ઞાનીઓ કહે છે કે તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું, એ મોહ. તો એ આપણે કરવું નહીં.
આ દુનિયાના કોઈ પદાર્થોનો હું સ્વામી નથી એમ અંતરમાં શ્રદ્ધા કરવી, એમ અંતરમાં માન્યતા કરવી. અને માન એ તો બધાયનો બાપ છે અને બધાયને વળગેલું મોટામાં મોટું ભૂત છે. વેદાંત પદ્ધતિમાં એમ કહે છે કે અહંકારનો નાશ એનું નામ મુક્તિ. વેદાંતની એક પદ્ધતિ છે કહેવાની. એમાં એમ કહે છે કે અહંકારનો નાશ તે મુક્તિ. કૃપાળુદેવ એ જ કહે છે અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. આ બધું કરીએ છીએ આપણે એ શા માટે કરીએ છીએ? આ બેને ઘટાડવા માટે. મોહ માન મોડવાને. મોડ શબ્દ આમ તો મૂળ હિન્દીનો છે, ગુજરાતીમાં પણ એ સ્વીકારવામાં આવે છે. મોડનો અર્થ છે ટુ ડાયવર્ટ. ટુ ડાયવર્ટ. ડાયવર્ઝન જે હોય છે ને, ડ્રાઇવિંગ કરતા હોય તો એમ કે ને ભાઈ ડાયવર્ઝન છે આગળ. તો આપણા જીવનનું પણ આપણે ડાયવર્ઝન કરવાનું છે. આપણે અત્યારે જે રસ્તે ચાલી રહ્યા છીએ એ રસ્તો તે ભયંકર જંગલ અને મહાન દુઃખ એનો છે, પણ ખબર નથી એટલે હાલ્યું જાય છે. એનું બધું જીવન હાલ્યું જાય છે. સમસ્ત વિશ્વના જીવો મોહને વશ થઈ જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે અને તેમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ તે કદાપી બની શકવાનું નથી. કારણ કે જ્યાં સુખ છે જ નહીં, સાચું સુખ જ્યાં છે જ નહીં, ત્યાંથી તે મળી શકે એવી કોઈ વ્યવસ્થા તીર્થંકર પણ ઊભી કરી શકતા નથી. માટે જ પોતાનો મહેલ છોડી દે છે. તમારે અત્યારે જેટલા સુખના સાધનો છે એનાથી તો લાખો ગણા ભગવાનને સુખના સાધનો હતા, પરંતુ એમણે એને ગૌણ કર્યા અને મોક્ષ માર્ગમાં ચાલ્યા. તો મોહ માન મોડવાને. તો મોહ કરવો એટલે કે આસક્તિ કરવી તો પરમાત્મા પ્રત્યે કરવી, સદગુરુ પ્રત્યે કરવી અને સદધર્મ પ્રત્યે કરવી. હમણાં આપણે પેલો પત્રાંક વાંચતા હતા 187 વાંચતા હતા ને ભાઈ હમણાં. એમાં એ આવ્યું હતું ઉપરથી બીજા પેરેગ્રાફ એની છેલ્લી લીટી, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. જીવને એટલે આપણને, આપણે બધા જીવ છીએ. મગનભાઈ, છગનભાઈ, મણિબેન, કાંતાબેન, શાંતાબેન નથી આપણે. એ તો આપણા પડોશીનું નામ છે. એ તો આપણા પડોશીનું નામ છે. આપણે તો ચૈતન્ય છીએ, આત્મા છીએ, જાણનાર દેખનાર છીએ. જીવને એટલે આપણને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. એટલે રાગ કરવો, મોહ કરવો તો કોના પ્રત્યે કરવો? પરમાત્મા પ્રત્યે કરવો. તે તો પરોક્ષ છે, મૂર્તિ રૂપે છે. સત્પુરુષ સદગુરુ પ્રત્યે કરવો તો યથા પદવી જેવા મળે તેવા અને જેટલા મળે તેટલા અને જ્યારે મળે ત્યારે. પણ ન હોય તો પરોક્ષ રૂપે, જેવી રીતે ભગવાનને પરોક્ષ રૂપે કરીએ છીએ તેવી રીતે સત્પુરુષ સદગુરુને પણ પરોક્ષ રૂપે આપણે ભજવા, એમના પ્રત્યે રાગ કરવો. અત્યારે આમ તો કોઈ પ્રત્યે રાગ કરવા જેવો નથી, પણ અત્યારે કર્યા વિના છૂટકો નથી અને એ રાગ વધતો જાય. મુમુક્ષુ કરતા જ્ઞાનીનો ભગવાન પ્રત્યે રાગ વધારે હોય, જ્ઞાની કરતા શ્રાવકનો રાગ વધારે હોય અને શ્રાવક કરતા મુનિનો હોય. માટે દીક્ષા લેતા શું કહે છે? શરણ કોનું લે છે? અર્યંતે શરણમ પવજામી, સિદ્ધે શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી, કેવલી પ્રત્તો ધમ્મમ શરણમ પવજામી. તો એને મોડવાનું છે.
આપણો મોહ જે છે એ ભગવાનમાં કરવાનો છે. હું પ્રભુનો છું, પ્રભુ મારા છે. હું ગુરુનો છું, ગુરુ મારા છે. હું ધર્મનો છું, ધર્મ મારો છે. અને માનમાં માનને કેવી રીતે મોડવું? मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. કોણ કહે છે? સંતો કહે છે. આનંદગંજી કહે છે, એક યરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠાલો યણ આ. મોટા મોટા યોગીજનો પણ પરમાત્માના સેવક થવા માંગે છે. આપણા જેવાનો તો કઈ એકદમ ચાન્સ ન લાગે. અત્યારે એપ્લિકેશન કરીએ તો 25-50 વર્ષે કદાચ નંબર લાગે અથવા આ ભાવમાં ન પણ લાગે, પણ કામ થાય એટલો પાસે તો આવે. તો મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને. મોહમાન ને ફેલપણું. ફેલપણું જે છે એટલે એલ ફેલ એવો શબ્દ છે ગુજરાતીમાં. ગુજરાતીમાં એવો શબ્દ છે એલ ફેલ. એલ ફેલ નો અર્થ શું? આડું અવળું, અસ્ત વ્યસ્ત. અહીંયા આત્માની અપેક્ષાએ અસ્ત વ્યસ્ત એટલે જીવન કેવું છે? નો એઇમ ઇન લાઈફ. નર્મદા કે ગંગાના કંકર જેવો છે. પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય છે, અને જેમ વેણ બદલાય છે એમ એનું જીવન પણ બદલાય છે. એણે જીવનનું કોઈ ધ્યેય નક્કી કર્યું નથી. જ્યાં સુધી જીવનનું ધ્યેય નક્કી ન થાય તો ગંતવ્ય સ્થાનની પ્રાપ્તિ પણ થાય નહીં. દિલ્હી જવું હોય તો દિલ્હી મેલમાં જ બેસવું પડે, ને મુંબઈ જવું હોય તો ગુજરાત મેલમાં બેસવું પડે. કે આપણે તો સ્ટેશન પર જઈને ગમે તે ગાડી બેસી જઈએ, ચાલે ને? ન ચાલે. સ્ટેશન પર જઈને જે ગાડી મળે એ ગાડી બેસી જવું, એમ ના ચાલે. યોગ્ય ગાડીમાં બેસવું જોઈએ. એને માટે સ્ક્રુટિનાઇઝેશન કરવું પડે. એને માટે એનું પ્લેટફોર્મ નક્કી કરવું પડે. એને પોતાનું રિઝર્વેશન હોય તો જે ડબ્બો અને જે સીટ હોય ત્યાં જ બેસવું જોઈએ. આડા અવળા ગમે ત્યાં બેસવું તે સજ્જનનું, વિવેકીનું લક્ષણ નથી. ફેલપણું ફોડવાને, ત્યાં મોડવાને કીધું હતું. ત્યાં આમ ડાયરેક્શન ચેન્જ કરવું. અહીંયા તો કહે છે ફોડી નાખ. આપણું જીવન એલફેલ હોય નહીં. આપણું જીવન અવ્યવસ્થિત, ગોટાળા વાળું, ગંદુ ગોબરું, ઠેકાણા વગરનું એવું ન હોય. ફેલપણું ફોડવાને, જાળ ફંદ તોડવાને. ફંદ એટલે ફંદો, ફાંસીનો ગાળીઓ આપે ને ભાઈ પહેલાના જમાનામાં. અત્યારે તો જુદી રીતે આપે છે. આ જીવને આપણને ફાંસો લાગેલો છે એમ કે છે. જાળ ફંદ તોડો. ને બે જાતની જાળ એટલે દોરડું, જાળ એટલે નેટ. આ જીવ ફસાયેલો છે. શેમાં ફસાયેલો છે? ભગવાન મોટા સુપર સાયન્ટિસ્ટ છે એટલે એ તો એનું વર્ણન કરે કે તું મુખ્ય 24 વસ્તુમાં ફસાયેલો છે. તું મુખ્ય 24 વસ્તુમાં ફસાયેલો છે. આ તો જનરલ કહે છે. હો, પછી એમાંથી 24,000, 24 લાખ, 24 કરોડ અને 24 અબજ થી પણ વધારે છે. એમાં 14 પ્રકાર તારા અંદરના છે. એને પરિગ્રહ કહે છે.
જેમાં આ જીવ ફસાયો છે એવા 14 પ્રકારના અંદરના પરિગ્રહ છે. ચાર પ્રકારના કષાય, 9 પ્રકારના નો કષાય અને એક ઊંધી માન્યતા. એમ 4 ને 9 13 ને 14 પ્રકારના અંદરના જાળ છે અને 10 પ્રકારના બહારના જાળ છે. અત્યારે તો એનો બેસુમાર થઈ ગયા, કારણ કે દરરોજ નવું નીકળે છે. એક આકુળતાના સાધનો વધતા જાય છે. પહેલા તો જમતા જમતા ટેલિફોન લેવો પડતો હતો, પણ હવે તો જમતા જમતા ઉભા જ ન થવું પડે. અડધું થોડું થોડું જમતો જાય ને આ બાજુ કોર્ડલેસ હોય તો વળી કોર્ડલેસ, નહીં તો પેલું તમારું જે હોય તે. ગાડીમાં હોય પણ ગાડીમાં એનું ધ્યાન હોય કે ન હોય. હવે તો મુંબઈમાં બંધ કરાવી દીધું. તો પછી રેફ્રિજરેટર ને ટીવી ભગવાન જેને કહો છો અને કોમ્પ્યુટર ભગવાન કહો છો, એમને ભગવાને તો ધન ધાન્ય એવા અને દાસ દાસી એવા, એટલે સચિત્ત અચિત્ત અને મિશ્ર એવા બાહ્ય પરિગ્રહ ભગવાને કહ્યા છે. એ બધા જાળ ફંદ છે. એને તોડવાની શક્તિ તો હજુ ઓછી છે, પણ ઘટાડવાની પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ જ ભગવાનનો માર્ગ. ઋષિ મુનિઓ, સંતો, ધર્માત્માઓ એમનો માર્ગ ઇવન ગાંધીજીએ પણ એક્સેપ્ટ કર્યો. સાદું જીવન, ઉચ્ચ વિચાર, થોડી જ જરૂરિયાત, તો જ પરમ આનંદનો માર્ગ પ્રાપ્ત થાય. આગળ ઉપર તો બધું નીકળી જાય. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કહો મહત પુરુષને પંથ જો. પણ એ તો હજુ સુપરલેટિવ ડિગ્રી આવતા આવતા વાર લાગે. જાળફંદ તોડવાને તો 24 પ્રકારના ફંદાને ઓછા કરવા, 24 પ્રકારના પરિગ્રહને ઓછો કરવો, એનો પ્રેક્ટિકલ ઉપાય આ કીધો તે પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ, કન્ટેન્ટેડ લાઈફ, few needs and love for all in the world. વિશ્વ પ્રેમ, વિશ્વ વાત્સલ્ય, સર્વજીવો સુખી થાઓ. બધું સારું સારું હું જ વાપરું ને બધું ઘટ્યું તમે વાપરો એવું નહીં. સર્વજીવો સુખી થાઓ એવું જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે. હેતે નિજ હાથથી. સમયની મર્યાદામાં આનંદપૂર્વક પ્રસન્નતાથી ધર્મ પાળવો જોઈએ, ધર્મ સેવવો જોઈએ. સાહેબ હવે આ તમે લપ કરીને સારું ચાલો લખો મારા 500 રૂપિયા. લપ છોડો ને મારી. પ્રભુ 500 ગયા અને બીજું પાપ લાગ્યું જુદું. કારણ કે ધર્મ પ્રત્યે ગુરુ પ્રત્યે અભાવનો ભાવ કર્યો. હા, ધર્મ એટલે શું? વધતી પ્રસન્નતા, વધતો સાત્વિક આનંદ, અને પછી તાત્વિક આનંદ, અને પછી નિજાનંદ, જેનું વર્ણન કોઈ પણ કરી શકતું નથી. વિચારવું. આમ તો જો કે આજકાલ એવું બધું બોલવું એ પણ ઠીક, પબ્લિકને તો લાગે કે આ બધું તમારું કંઈક ઇન્ટોક્સિકેશન છે, પણ એ તો એવું જ હોય. ઉલટ ભઈ મોરે નયન કી, દુનિયા જેમાં સુખ માને છે તેમાં સુખ નથી, અને સુખ જ્યાં છે તેને દુનિયા માનતી પણ નથી ને જાણતી પણ નથી. તો આરાધે તો ક્યાંથી? હેતે નિજ હાથથી. કોઈ કહે એટલે ધર્મ માત્ર કરવો એટલા માટે નહીં, મારું પરમ કલ્યાણ, સર્વ પ્રકારે સુખનું સાધન તે ધર્મ છે. દુનિયાનું સુખ જોઈતું હોય તો ધર્મ કરવો,
તું કહે સાહેબ અમારે મોક્ષ કઈ જોઈતું નથી. મોટો બંગલો હોય, 7 દીકરા હોય અને બધી ગાડીઓ ને એવું બધું હોય ને, મારો વટ પડે એવું બધું જોઈતું હોય તો ધર્મ કરવો, કારણ કે એ બધું તો પુણ્યનો ઉદય છે, ત્યાં સુધી છે. એ બધું તારી બુદ્ધિથી, તારા પ્લાનિંગથી ને તારા ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશનથી નથી થયું. એ તો નિમિત્ત કારણ માત્ર છે. તારાથી ઘણા બધા હોશિયાર તે 10,000 15,000 ના પગારમાં છે ને તું મહિને 5 લાખ કમાય છે, ને તારાથી ઘણા બધા વધારે ડિગ્રી વાળા M.Com, LLM, FCA એવા બધા તે 20,000 માં નોકરી કરે છે. માટે બુદ્ધિને ધનની આવક સાથે સીધું ઇક્વેશન માંડવું નહીં, એમ કે છે. હેતે નિજ હાથથી. માટે ધર્મ આનંદથી કરવો, ધર્મ પ્રેમથી કરવો. આનંદગંજી તો કહે છે કે કપટ રહિત થઈ આત્મ અર્પણા અને ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. આગળ કહે છે કુમતીને કાપવાને, સુમતીને સ્થાપવાને એક જ વસ્તુ છે. એક નેગેટિવ, એક પોઝિટિવ. ખોટી બુદ્ધિ જે છે તે છોડવી, ખોટા વિચારો છે તે છોડવા, ખોટી માન્યતા તે છે છોડવી. અને સુમતિ, જ્ઞાની ભગવંતોએ કહેલું સાચું છે, યુક્તિથી જે છે તેમણે કહ્યું તે સાચું છે. મારે સારા વિચારો કરવા છે, પવિત્ર વિચારો કરવા છે, દિવ્ય વિચારો કરવા છે, તત્વ વિચાર કરવા છે, શુભ વિચાર કરવા છે. અને વિચાર કરે સાચા તો આચરણમાં પણ આવે. એટલે 4 ભાવનાઓ અને 12 ભાવનાઓ અને તત્વનું જ્ઞાન, તત્વનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ભેદ જ્ઞાન, સત્યાર્થ જ્ઞાન, મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી. સ્વનિરીક્ષણ દ્વારા આપણને કેટલી વસ્તુઓમાં મોહ છે તે માપવું જોઈએ. રાત્રે દરરોજ સરવૈયું કાઢવું જોઈએ ને સવારે વહેલા ઉઠીને પણ કાઢવું. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંતપણે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે. મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી. અધ્યાત્મ અને સિદ્ધાંત એ બંનેનો સમન્વય કરવો. ભગવાને કહેલો સિદ્ધાંત એમાં અધ્યાત્મ ગર્ભિત છે, પરંતુ સિદ્ધાંત અને અધ્યાત્મ એવી 2 પદ્ધતિ છે. અત્યારે જનતામાં એનો વિષય ખોલવાની જરૂર નથી, સમય પણ નથી. સિદ્ધાંત એટલે ભેદ રૂપે વસ્તુને સમજાવે તે. આપણે કે પાણી, પણ પેલો કેમિસ્ટ કે છે કે હાઇડ્રોજનના 2 એટમ અને ઓક્સિજનનો 1 એટમ ભેગો કરેલો તું પીએ છે. twice H2O plus O2 equal to twice H2O. પણ માણસો શું કે પાણી પાણી પાણી. પણ ભગવાન છે એ તો સિદ્ધાંતથી સૂક્ષ્મ પણ સમજાવે છે. તો સકળ સિદ્ધાંતથી જે ભગવાને કહ્યું તેનાથી પોતાની શક્તિ ભક્તિ અનુસાર ગુરુગમ દ્વારા નિવૃત્તિ ક્ષેત્ર સત્પાત્રતાને લઈને સમજવું. મહામોક્ષ માણવાને જગદીશે જાણવાને. જગદીશ એટલે પરમાત્મા. જગદીશને એટલે પરમાત્માનું દર્શન થાય, આત્માનું દર્શન થાય તો મોક્ષના આનંદનો અનુભવ થાય અંશે. અત્યારે નવેમ્બરની 11મી 2000ની સાલમાં આ ગાંધીનગર, અમદાવાદ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અથવા ભારત અથવા અમેરિકા, યુરોપમાં આપણે અતિન્દ્રિય આનંદનો આંશિક અનુભવ કરી શકીએ છીએ. ક્યારે? હૃદય મંદિરમાં પરમાત્માના દર્શન થાય એટલે શુદ્ધ આત્મજ્ઞાન થાય, એટલે સંકિત નિશ્ચયથી પ્રગટે તો
માયલો જાગે, ખરેખરો જાગે તો જળહળ જ્યોતિ સ્વરૂપના હૃદય મંદિરમાં દર્શન થાય. એમ અંતિમ માંગો છો તમે પદમાં. તું મુજને મારા માં દેખાય એવું હૃદય બનાવો મારું. તું મુજને મારા માં દેખાય એવું હૃદય બનાવું મારું. એવું કરવાનું છે. લોંગ જર્ની બટ સ્ટાર્ટ. અજન્મતા આણવાને વળી ભલી ભાત હતી. એ ઓટોમેટિક છે. એના માટે આપણે કંઈ કરવાનું નથી. જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ ચાલીએ એમ એમ મોક્ષની નજીક જવાય છે. અને કેવી રીતે? વળી ભલી ભાતથી, રૂઢી રીતે, સમ્યક રીતે, પ્રશંસનીય રીતે, વધતા વધતા સુખથી અને વધતી વધતી શાંતિથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ. કે સાહેબ ભગવાન હોય તો ભગવાન ભંગીને ત્યાં જન્મે તો તમને શું વાંધો છે? કે વાંધો કઈ નથી, પણ એવું બનતું નથી. કારણ કે ભગવાને આગળ એટલું બધું પુણ્ય બાંધ્યું છે કે સમ્રાટ જ બને છે. વધતું વધતું સુખ હજુ ભગવાન બન્યા નથી, હજુ તો ભગવાન બનવાના છે. માટે મોક્ષ માર્ગ ને સાચે સાચ આરાધે તો સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, શાંતિ, આનંદ, પરમાનંદ અને અનંત આનંદ એમ એનો ગ્રાફ છે. વચ્ચે આમાં આવે ખરો, પણ the general trend of the graph is onwards. દિન દિન બઢતા સવાય, દિન દિન બઢતા સવાય. અલૌકિક અનુપમ સુખ અનુભવવાને ધર્મ ધારણાને ધરો ખરેખરા. આમાં બંને છે. ખરેખરી ખાંતથી એમ પણ છે અને ખરેખરા ખંતથી એમ પણ પાઠાંતર છે. આપણે ખરેખરા ખંતથી એમ મુખ્ય પાઠ લેવો, કારણ કે પુરુષાર્થને પ્રેરે છે. મોક્ષ માર્ગ એટલે શું? આ ભગવાન એ શું બતાવે છે? મેર તો ડગે પણ જેના મન ના ડગે. ભગવાનની મૂર્તિ શું સૂચવે છે? તું સ્વાધીન છો, અડગ છો અને અનંત જ્ઞાન આનંદનો સ્વામી છો, એમ કે છે ભગવાન. બોલતા નથી, પણ જો તું ભક્ત થાય તો તારી જોડે ગુફ્તેગો કરે. મારા સ્વામી તો સૌની સાથે વાતો કરે છે, પણ મારા સ્વામીની સાથે વાતો કરવા માટેની અંતરની પવિત્રતા લાખો કરોડોમાં કોઈક જ પ્રાપ્ત કરે છે. એટલે બધા કે સાહેબ ભગવાનનું નાક જરાક સહેજ બુચ્ચું છે ને ભગવાનની દાઢી જરાક આગળ આવી ગઈ છે. આ પંચધાતુની છે કે આ ગોલ્ડ પ્લેટ કરેલી છે કે એમ બધું જુએ છે. એ ભગવાન નથી, એ તો પ્રતીક છે. ભગવાન તો જ્ઞાનાનંદ, સ્વાધીન, અનંત આનંદનું પ્રતીક છે. ધર્મ ધારણાને ધરો ખરેખરા. શું થાય? અનંત આનંદનો અનુભવ. અલૌકિક અનુપમ સુખ અનુભવવાને ધર્મ ધારણાને. ધર્મ અને ધારણા બે મૂક્યા. ધર્મ છે આપણા અંતરની અંદર રહેલો છે, પણ એને ધારીએ તો પ્રગટે. ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે અને ધારવું તે ક્ષમાદી ગુણોને પ્રગટ કરીએ તો કામ થાય. સાચું જ્ઞાન પ્રગટ કરીએ, સાચી શ્રદ્ધા પ્રગટ કરીએ, સાચું આચરણ પ્રગટ કરીએ તો કામ થાય. માટે ધર્મ છે તેને ધારણ કરવાનો, એટલે એવી વ્યાખ્યા છે. ધારણાત ઇતિ ધર્મ, એવી વ્યાખ્યા છે. ખરેખરા ખંતથી. એટલે આપણી ગાડી જે ઠચુક ઠચુક ચાલે છે એને જ્ઞાનીઓ માન્ય કરતા નથી. આપણી ગાડી ગાણાની તો હજુ રિવર્સમાં ચાલે છે. તો જેવું જેનું ભવિતવ્ય અને જેવો જેનો પુરુષાર્થ. મોટા ભાગનાની તો રિવર્સમાં ચાલે છે, કેટલાકની ન્યુટ્રલમાં છે, કેટલાકે એન્જિન ચાલુ કર્યું છે પણ ગિયરમાં નાખી નથી.
અને અહીંયા આવેલામાંથી થોડાની ફર્સ્ટ ગિયરમાં ચાલે છે, પણ ફર્સ્ટ ગિયરમાં બહુ ન ચલાવાય. પેટ્રોલ ખલાસ થઈ જાય, એન્જિન ગરમ થઈ જાય અને સ્પીડ પકડાય. માટે હવે સેકન્ડ ગિયરમાં નાખીએ, પછી થર્ડ ગિયરમાં નાખીએ. ટોપ ગિયરમાં તો અત્યારે બહુ જાય એવું નથી, પણ તેની પણ ભાવના કરવી કે ટોપ ગિયરમાં હું નાખવાનો છું અને હે પ્રભુ આપના ચરણ સમીપે પહોંચી જવાનો છું. એ પ્રમાણે આજે આ મંગળ દિને આપણા અંતરમાં દીવો થાય, આપણા અંતરમાં જ્ઞાનનો દીવો, સમજણનો દીવો, શ્રદ્ધાનો દીવો, આચરણનો દીવો, પરમાત્મા પ્રત્યેના દાસત્વ ભાવનો અને હું ચૈતન્ય આત્મા છું એવી અંતરંગ માન્યતાનો દીવો થાય તો આપણી દેવ દિવાળી, કૃપાળુ દેવનો જન્મ દિવસ, મહાપુરુષોનો જન્મ દિવસ તે સફળ છે. નહીં તો આવા ઘણા બધા જન્મ દિવસ મનાવ્યા પણ પોતે તો ઠેરનો ઠેર તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થતી. એવું આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણને શક્તિ મળે. પરંતુ ભગવાન કહે છે તું સંકલ્પ કર, ભગવાન કહે છે તું સંકલ્પ કર કે દરરોજ અડધો કલાક ધર્મ કાર્યમાં ગાળીશ, પછી 1 કલાક ધર્મ કાર્યમાં ગાળીશ. એમ કરતા કરતા ફૂલ ટાઈમ જ્યારે ધર્મ ધારણ કરે ત્યારે પરમાત્મા પદની પ્રાપ્તિ. ઓમ દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સમ સંતન કે જય આનંદ. ઓમ